કેમ અચાનક આ સરકારે નિકાસબંધી કરવી પડી? પુષ્કળ માલ હતો ભારતમાં ડુંગળીની અછત થાય એવી પરિસ્થિતિ નથી, તો શા માટે 70 દિવસ સુધી સળંગ, 1 મહિનો ને 10 દિવસ સુધી, 2 મહિના ને 10 દિવસ સુધી ડુંગળી ઉપર પ્રતિબંધ મૂકી દેવો પડ્યો તો નિકાસ પર? કોના ફાયદા માટે? જ્યારે ખેડૂતોનો માલ બજારમાં આવી રહ્યો હતો, મહુવાના માર્કેટમાં આવી રહ્યો હતો, ગોંડલના બજારમાં આવી રહ્યો હતો, અમરેલીના બજારમાં આવી રહ્યો હતો, રાજકોટની એપીએમસીમાં માલ આવી રહ્યો હતો ખેડૂતોનો, ત્યારે જ શા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો? અને એના કારણે 50% જે ગરીબ ખેડૂતો છે એવા 50% ખેડૂતોએ પોતાનો માલ આ 70 દિવસમાં વેચી દેવો પડ્યો હતો. કોને ફાયદો થયો છે? આ કે કોઈને ફાયદો કરાવવા માટે નિકાસ મૂકવામાં આવી હતી? એની તપાસ સ્વતંત્ર રીતે જે ખેડૂત સંગઠનો છે એ ખેડૂત સંગઠનોએ કરવી જોઈએ એવી ખેડૂતો માંગણી કરી રહ્યા છે.